ગામની અંદર એક વાવ આવેલી છે જ્યાં સ્વામિનારાયણ ભગવાને ઘોડી લઈ આવ્યા અને પાણી પીધું હતું અને આ મંદિરને અત્યારે 34 વર્ષ જેવા થઈ ગયા છે અને અહીંયા મૂર્તિની અંદર સિંહાસનની અંદર રાધા કૃષ્ણ દેવ અને એની બાજુમાં સ્વામિનારાયણ ભગવાનનું હરિકૃષ્ણ नमस्कार मित्र, केम छो बधा मजामां छो? नवा व्लॉगमां तमारुं स्वागत छे। मित्र, आज स्वामीनारायणनुं तमने मंदिर देखाड़े तो विडियोमां बना रहीजो। खोपाळा जोरदार मंदिर है तो विडियोमां बना रहीजो। आज तमने मंदिर देखाड़े, दर्शन करावीश। मित्र, आज जो मित्र आपणे अमे खोपाळा जेवी આવી પટ્ટે જો જોરદાર નજારો તમે પણ મિત્ર રહેજો, વિડીયોમાં બના રહેજો મિત્ર। અમે ખોપાળા જઈને બતાવીશું। જો મિત્ર આપણે ખોપાળા પૂગી ગયા, મકાન આવી ગયા, વિડીયોમાં બના રહેજો, મંદિર દેખાડશું તમને। જો મિત્ર આપણે પૂગી ગયા, જો તમને દર્શન કરાવી, વિડીયોમાં બનાવી જો જોરદાર મંદિર જો। दर्शन करावी जो मित्र जोरदार गेट जो आ श्री स्वामीनारायण मंदिर खोपाळा। तमे मित्र न गया हो तो जाजो। जो आ गेट આપણે અમે જઈશું માલિકા દર્શન કરાવીશું। વિડીયોમાં બના રહેજો મિત્ર। જો આ નજારો જો જોરદાર, જો આ કૃષ્ણ ભગવાનનું મંદિર જો, દર્શન કરજો મિત્રો। જોરદાર નજારો દર્શન કરાવી, વિડીયોમાં બના રહેજો હતા। જો સ્વામિનારાયણનું મંદિર જોરદાર, તમે નો મિત્ર આવ્યા તો આવજો દર્શન કરવા, દેખાડું મંદિર જો સ્વામિનારાયણ ખોપાળા જો। જો મિત્રો તમને મંદિર દેખાડે, વિડીયોમાં બના રહેજો। જોરદાર મંદિર જો મિત્રો, તમે ન ગયા હોય તો તમે પણ જજો। જે મિત્ર ગયા હોય એ કોમેન્ટમાં લખજો। જોરદાર મંદિર છે, જોરદાર નજારો તમને ફરતી હોય કોઈ દેખાડતો। મિત્ર અમે તમને દર્શન કરાવી, વિડીયોમાં બના રહેજો। હનુમાન દાદાની મૂર્તિ પગથિયે ચડો એટલે સાઈડમાં છે હનુમાન દાદાની મૂર્તિ, જો તમને દર્શન કરાવો વિડીયો। જો મિત્ર સ્વામિનારાયણના કૃષ્ણ ભગવાનનું મંદિર જો જોરદાર। મિત્ર આજ જો માહિતી આપશે, આપણે આ માહિતી થોડીક લઈશું। હા, જય સ્વામિનારાયણ। જય હું ખોપાળા શ્રી સ્વામિનારાયણ મંદિરથી મુકુંદ સ્વામી બોલું છું। અત્યારે આ જયંતિભાઈ અને ઝવેરભાઈ જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે થોડીક મિનિટો માટે તમને સ્વામિનારાયણ ભગવાન વિશે જણાવું। સ્વામિનારાયણ ભગવાનનું આ મંદિર છે ખોપાળા ગામની અંદર, અને અહીંયા ઉપર તમે જુઓ તો સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીની વસ્તુઓ છે અહીંયા ઉપર। એ સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા ત્યારે અંતિમ પ્રસાદીની વસ્તુ ખાપણ, ધોતી, લોટી, ટોપી, આસન એ બધું અહીંયા ઉપર છે અને એના દર્શન કરજો। અને આ ગામની અંદર એક વાવ આવેલી છે જ્યાં સ્વામિનારાયણ ભગવાને ઘોડી લઈ આવ્યા અને પાણી પીધું હતું અને આ મંદિરને અત્યારે 34 વર્ષ જેવા થઈ ગયા છે અને અહીંયા મૂર્તિની અંદર સિંહાસનની અંદર રાધા કૃષ્ણ દેવ અને એની બાજુમાં સ્વામિનારાયણ ભગવાનનું હરિકૃષ્ણ
અને આ મંદિરે આવી અને ઘણા ભક્તજનો રાધા કૃષ્ણનું સ્વામિનારાયણનું ભજન કરી અને પોતાના જીવનને સફળ બનાવે છે, વ્યસન મુક્ત થઈ પવિત્ર જીવન જીવી અને સુખેથી આ લોકમાં રહી અને પરલોક ભગવાનના ધામમાં સિધાવે છે. બધા ભક્તોને ભાવથી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય શ્રી તો મિત્ર આ વિડીયો ગમ્યો હોય શેર કરજો, તમને આજ દર્શન કરાવી જો. જો મિત્ર જોરદાર, એક દીમાં 5 વાર આરતી થાય એ મિત્રો. તમને જો સ્વામિનારાયણના દર્શન કરાયા, અમને પાંદાય આપી મિત્ર જો ખાવા પ્રસાદીમાં. તમને આ વિડીયો ગમ્યો હોય તો એટલો શેર કરો બધા મિત્રો ભાઈ પૂગે. લાઈક શેર કોમેન્ટ કરજો અને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં લખજો એટલે તમને આવા નવા વિડીયો જોવા મળશે.